નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું પંચાલ મમતા શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આજે આપણે ધોરણ 2 વિષય ગણિત પાઠ 9મો મારો મજાનો દિવસ ભણીશું. આપણે જોઈએ 7 વારના નામ. તો બાળકો, તમને ગીત ગાવું ગમે છે ને? હવે આપણે 7 વારનું ગીત ગાઈએ. પહેલો આવ્યો સોમવાર, બીજો મંગળવાર, ત્રીજો આવ્યો બુધવાર ને પાછળ ગુરુવાર, શુક્રવાર આવ્યો પાંચમો ને છઠ્ઠો શનિવાર, છેલ્લે આવ્યો રવિવાર, એ તો રજા ને મજાનો વાર. તો બાળકો, આપણે ગાયો ગીત. હવે આપણે જોઈએ 7 વારના નામ. 7 વારના નામ એટલે એક અઠવાડિયું. તો પહેલો વાર છે સોમવાર, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર, ચોથો ગુરુવાર, શુક્રવાર પાંચમો, છઠ્ઠો શનિવાર, સાતમો રવિવાર. આ છે 7 વારના નામ. 7 વારના નામ. શું તમારા માટે રવિવાર મજાનો દિવસ છે? બાળકોને રવિવારનો દિવસ તો બહુ જ ગમે, કારણ કે શાળામાં રજા હોય છે. સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે. હવે તમે કહો. અઠવાડિયાનો ત્રીજો દિવસ બુધવાર છે, અઠવાડિયાનો પાંચમો દિવસ શુક્રવાર છે, અઠવાડિયાનો બીજો દિવસ મંગળવાર છે, અઠવાડિયાનો છેલ્લો દિવસ રવિવાર છે, રવિવાર પછી સોમવાર અને સોમવાર પહેલાં શનિવાર. તો બાળકો, હવે આપણે વર્ષ જોઈએ. એક વર્ષના કેટલા મહિના આવે છે? તો એક વર્ષના 12 મહિના. વિક્રમ સંવત પ્રમાણે એટલે ગુજરાતી મહિના પ્રમાણે, કે ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણે વર્ષના 12 મહિના થાય. તો આપણે બોલીએ વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામો. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ છે 12 મહિનાના નામો વિક્રમ સંવત પ્રમાણે. કયા મહિના? ગુજરાતી મહિના પ્રમાણે 12 નામો. હવે આપણે જોઈએ ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણેના નામો. તે તો સૌ બાળકોને આવડતા હોય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ છે ઈસવીસન પ્રમાણેના 12 મહિના. હવે આપણે આગળ જોઈએ. દરેક ગુજરાતી મહિનાના લગભગ 30 દિવસ હોય છે. ફેબ્રુઆરી મહિનામાં માત્ર 28 કે 29 દિવસ હોય છે. અંગ્રેજી મહિનામાં 28, 29 કે 30 દિવસ એ પ્રમાણેના અલગ દિવસો હોય છે. હવે આપણે જોઈએ 30 દિવસ આવતા હોય એવા મહિના. તો 30 દિવસ આવતા હોય એવા મહિના કેટલા છે વર્ષના? તો એ છે 4. એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. આ છે એક વર્ષમાં 30 દિવસ આવતા હોય એવા 4 મહિના. હવે આપણે જોઈએ 31 દિવસ આવતા હોય એવા મહિના. 31 દિવસ આવતા એવા મહિના કેટલા છે? તો બાળકો 7 છે. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. આ કેટલા મહિના છે? 7, જે 31 દિવસ આવે છે. હવે આપણે જોઈએ એક વર્ષની ઋતુ. તો બાળકો, તમને સૌને ખબર છે ને એક વર્ષની ઋતુ કેટલી હોય છે? તો 3 હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળો, ઉનાળો અને આ ચોમાસું. ચલો બાળકો, હવે આપણે જોઈએ શિયાળો. શિયાળામાં શું થાય છે? શિયાળામાં ઠંડો પવન વાય છે, લોકોના દાંત કડકડે છે. શિયાળામાં સૂર્યપ્રકાશ કે આગની નજીક બેસવું ગમે છે. શિયાળાની ઋતુમાં સ્વેટર પહેરવું ગમે છે. શિયાળામાં ઠંડીથી બચવા લોકો તાપણું કરે છે. હવે આપણે જોઈએ શિયાળો પછી ઉનાળો. ઉનાળામાં શું થાય છે બાળકો? ઉનાળામાં ખૂબ ગરમી પડે છે.
તળાવ કે દરિયા કિનારે બેસવું ગમે છે. ખુલ્લા પગે ચાલીએ તો પગ દાજી જાય છે. તો બાળકો ઉનાળામાં થાય છે ને આવું. હવે આપણે જોઈએ આગળ. ગરમીમાં લોકો આઈસ્ક્રીમ, ઠંડા પીણા તેમજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે. હવે આપણે જોઈએ શિયાળો, ઉનાળો પછી ચોમાસું. તો બાળકો આપણે જોઈએ ચોમાસું. ચોમાસામાં ખૂબ વરસાદ પડે છે. સૂર્ય કાળા વાદળમાં સંતાયેલા રહે છે. વરસાદથી બચવા લોકો છત્રી કે રેનકોટનો ઉપયોગ કરે છે. તો બાળકો તમને પણ ચોમાસામાં ભીંજાવાનું ખૂબ ગમે છે ને? હવે આપણે આગળના ટોપિકમાં મળીશું. તમને સૌને મજા આવી હશે અને સૌને આ વિડીયો ગમ્યો હશે. તેના બદલ થેન્ક યુ.